નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય। તો તમે ધ્યાનથી સાંભળજો મારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। તો તમને બધાને હું ગીતાજીનો અધ્યાય 11મા વિશે હું સંભળાવીશ, તે તમે અવશ્ય સાંભળજો અને તમે 10 થી 15 મિનિટ જ ટાઈમ કાઢજો અને આ અધ્યાય જરૂરથી સાંભળજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ઓમ પિતૃદેવાય નમઃ। મિત્રો, શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની મુક્તિ માટે ગીતાજીનો આ 11મો અધ્યાય અવશ્ય વાંચો અને સાંભળવો જોઈએ। પિતૃ પક્ષમાં જાણો છો શું તે શ્રાદ્ધ અને મહિમા આજે આપણે આ બધા વિડીયોમાં સાંભળવાના છીએ। આપણા પિતૃઓની આત્માની શાંતિ માટે અને મોક્ષની કામના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું પાવન શ્રવણ કરીશું। શ્રાદ્ધ પક્ષમાં ભગવદ્ ગીતાનો પાઠ કરવો પિતૃઓને તૃપ્તિ અને શાંતિ પ્રદાન કરે છે તથા પરિવારમાંથી પિતૃદોષ દૂર થાય છે। ગીતાનો દરેક અધ્યાય જીવનને કલ્યાણકારી દિશા આપે છે, પરંતુ જો સંપૂર્ણ ગીતાનો પાઠ શક્ય ન હોય તો પિતૃઓના કલ્યાણ અને આશીર્વાદ માટે વિશેષ અયોધ્યાનું જે અધ્યાયોનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ। જેમ કે ગીતાજીનો આ 7મો અધ્યાય આત્મા અને મોક્ષ સાથે જોડાયેલો છે, તેમ 11મો અધ્યાય પણ પિતૃઓને ગ્રહણ શાંતિ પ્રદાન કરે છે। 11મા અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ અને આ અધ્યાય 55 શ્લોકનું દિવ્ય અમૃત છે। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, માટે વિનંતી છે કે આજના વિડીયોને અંત સુધી જરૂર જોવો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય પિતૃદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। અને હા મિત્રો, ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જો તમે હજુ સુધી નથી સાંભળ્યો તો ઉપર આઈ બટન છે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેને જરૂર તમે જુઓ અને ન મળે તો આઈડીમાં જઈને તમે અવશ્ય જોઈ શકો છો અને જરૂર જોઈ લેજો। અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। મિત્રો, અર્જુન ભગવાનને તેમના વિરાટ સ્વરૂપના દર્શનની પ્રાર્થના કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપીને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન કરાવે છે। જ્યારે ભગવાન પોતાનું વિરાટ રૂપ પ્રગટ કરે છે ત્યારે તેમાં બધા દેવતા અને ઋષિ યજ્ઞ વેદલોક અને પિતૃઓ સમાવિત થાય છે અને દેખાય છે। આ રૂપ એટલું ભવ્ય અને દિવ્ય હોય છે કે અર્જુન વિસ્મિત અને ભયભીત થઈને વારંવાર ભગવાનને વિનંતી કરે છે કે તેઓના પિતૃઓના પૂર્વના મધુર અને સૌમ્ય રૂપમાં પાછા દર્શન આવી જાય। ભગવાન તેને આશ્વાસન આપતા કહે છે કે ફક્ત અન્ય ભક્તિથી જ આ વિરાટ રૂપના દર્શન શક્ય છે અને જે ભક્ત નિરંતર મારા સ્મરણમાં લીન થઈને મારું આ નામ જપે છે તે જ અંતે મને પ્રાપ્ત કરે છે। પિતૃ પક્ષમાં જ્યારે આ અધ્યાયનો 11મો પાઠ છે તે શ્રદ્ધાપૂર્વક પાઠ તેનું શ્રવણ કરવામાં આવે છે, જ્યારે કે ભગવાનની કૃપાથી પિતૃઓનો સંતુષ્ટ થાય છે અને તેમને દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને તેમના દર્શન આશીર્વાદથી પરિવાર પર કૃપા સમૃદ્ધિ અને મંગલ છવાઈ જાય છે। તેથી ગીતાનું આ અધ્યાય શ્રાદ્ધ પક્ષમાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને જે તેને શ્રદ્ધાથી વાંચે છે કે સાંભળે છે તેના કુળના 7 પેઢીના પિતૃઓ તૃપ્ત થઈને મોક્ષ માર્ગ પામે છે। પ્રેમથી બોલો ઓમ પિતૃદેવાય નમઃ। હર હર મહાદેવ। પ્રાચીન કાળની વાત છે, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું। કુરુક્ષેત્રની ધરતી પર રક્ત અને શબોનો ઢગલો હતો। યુદ્ધે અને જે અસંખ્ય યોદ્ધાઓ રાજાઓ અને વીરોને ગળી લીધા હતા। કૌરવો અને પાંડવ કુળને ગાથાઓનો ઇતિહાસ બની ચૂકી હતી। યુદ્ધ જે સમાપ્ત થયા પછી ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરાવી ચૂક્યા હતા, પરંતુ તેમના હૃદયમાં એક પ્રશ્ન વારંવાર ઉઠતો હતો કે આટલા મોટા યુદ્ધ પછી શું આપણા કુળના પિતૃઓને સંતુષ્ટ થયા હશે? શું એમને આપણે ક્ષમા કરી છે તો શું તેમણે જે તેઓના આશીર્વાદ આપણને આપ્યા હશે? હજુ પણ અધૂરી કામનાઓ સાથે ભટકી રહ્યા હશે? એક દિવસ જ્યારે પિતૃપક્ષ આવ્યો ત્યારે યુધિષ્ઠિરે મહર્ષિ વ્યાસ પાસે જઈને વિનંતી કરી, હે ગુરુદેવ, તમે વેદો અને પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે,
તમે જ અમને જણાવો કે પિતૃઓને તૃપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે, કયો પાઠ કયું અને કયું અનુષ્ઠાન કરવું એવું છે કે જે તેનાથી પિતૃઓને તરત પ્રસન્ન થઈને પોતાના વંશજને આશીર્વાદ પ્રદાન કરે છે? મહર્ષિ વ્યાસ મુસ્કુરાયા અને બોલ્યા, રાજન, તે ખૂબ ઉચિત પ્રશ્ન કર્યો છે. પિતૃપક્ષના સમયે ફક્ત અન્ન, જળ અને તલ અર્પણ કરવા જ પર્યાપ્ત નથી. પિતૃઓને ફક્ત ભોજનથી તૃપ્ત થયા નથી, તેઓ ઈચ્છે છે કે તેમનો વંશ તેમને ઈશ્વર સાથે જોડી દે, તેમને પરમ ગતિ તરફ લઈ જાય છે. આવું કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શ્રાદ્ધના સમયે ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય, જેને વિશ્વરૂપ દર્શન યોગ કહેવામાં આવે છે અને જે શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે છે ને સાંભળવામાં આવે છે. યુધિષ્ઠિરે આશ્ચર્યથી પૂછ્યું, ગુરુદેવ, આવું કેમ થાય? ત્યારે વ્યાસજીએ તેને વિસ્તારથી જણાવ્યું, રાજન, 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું વિરાટ વિશ્વરૂપ બતાવ્યું હતું. તે વિશ્વરૂપમાં શું ન હતું? તેમાં સંપૂર્ણ લોક દેવતા, યજ્ઞ, વેદ, આકાશ, દિશાઓ, કાળ અને અહીં સુધી કે પિતૃઓ પણ સમાવિત હતા. જ્યારે અર્જુને જોયું કે ભગવાનના મુખમાં સંપૂર્ણ બ્રહ્માંડ પ્રવેશી રહ્યું છે, દેવતા, દૈત્ય, ઋષિ, યક્ષ, ગંધર્વ બધા તે વિરાટ સ્વરૂપમાં સમાવિત હતા, ત્યારે તેને આ અનુભવ થયો કે ભગવાન જ સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે, જે વિરાટ જ સ્વરૂપમાં પિતૃઓનું આ સ્થાન પણ છે. વ્યાસજીએ આગળ કહ્યું, એટલા માટે જ્યારે કોઈ મનુષ્ય પિતૃપક્ષમાં 11મા અધ્યાયનો પાઠ કરે છે, ત્યારે તેમના પિતૃઓ જાણે કે પોતે ભગવાનના વિરાટ સ્વરૂપમાં દર્શન કરાવે છે અને આપે છે. તેઓ ભોજનથી જેટલો સંતોષ નથી પામતો, તેનાથી ક્યાંય વધુ ગીતાના દિવ્ય અધ્યાયના શ્રવણથી આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. આ તેમને મોક્ષ અને ઉચ્ચ લોકોની પ્રાપ્તિનો માર્ગ આપે છે. આ સાંભળીને યુધિષ્ઠિરના હૃદયમાં શ્રદ્ધા જાગી અને તેમણે સંકલ્પ લીધો કે જ્યાં સુધી તેઓ જીવિત રહેશે, પિતૃપક્ષના અવસર પર 11મા અધ્યાયનો પાઠ અવશ્ય કરવામાં આવશે. મહર્ષિ વ્યાસે કથાને વધુ ઊંડાણમાંથી લઈને જઈને કહ્યું, રાજન, 11મા અધ્યાયનું મહત્વ ફક્ત પિતૃઓની તૃપ્તિ સુધી જ નથી સમાવિત થયું, પરંતુ જે જીવિત મનુષ્યો પણ માટે એટલું જ નહીં કે કલ્યાણકારી છે. અર્જુન જ્યારે યુદ્ધભૂમિમાં મોહ અને ભ્રમણથી ગ્રસ્ત હતો, ત્યારે ભગવાને તેને આ અધ્યાય સંભળાવ્યો, પોતાનું વિરાટ રૂપ બતાવ્યું. તે વિરાટ રૂપમાં અનંત સૂર્યની જ્યોતિ કાળનું અદ્ભુત રૂપ અને સૃષ્ટિનો આરંભ કર્યો અને તે અંત બધું જ જોયું દેખાયું. અર્જુન પહેલા આશ્ચર્યચકિત થયો કે પછી ભયભીત થયો અને અંતે શરણાગત થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. આ જ રીતે જ્યારે આપણે આ અધ્યાયનો પાઠ કરીએ છીએ, ત્યારે પિતૃઓ પણ પોતાના મોહ, ભય અને બંધનોથી મુક્તિ થઈને ભગવાનના શરણે ચાલ્યા જાય છે. યુધિષ્ઠિરે આ કથા સાંભળીને તે જ દિવસે પોતાના ભાઈઓ અને બ્રાહ્મણોને બોલાવીને કહ્યું, આજથી પિતૃપક્ષમાં આપણે અવસર પર ગીતાજીના અધ્યાય 11માનો પાઠ કરવાનું છે અને અવશ્ય કરવામાં આવશે. જ્યારે શ્રાદ્ધનો દિવસ આવ્યો, પાંડવો નદી કિનારે પિતૃઓનું તર્પણ કર્યું, તલ અને જળ અર્પણ કર્યું. પછી ધર્મરાજાએ પોતે ગીતાના અધ્યાયનો જે 11મા અધ્યાયનો પાઠ શરૂ કર્યો. જેમ જેમ શ્લોકો ગુંજાતા ગયા, એવું લાગ્યું કે જાણે આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હોય એવું લાગ્યું, વાતાવરણમાં મધુર સુગંધ ભરાઈ ગઈ હોય એવું લાગ્યું અને ચારેય બાજુથી અદ્રશ્ય સ્વર આવવા લાગ્યા હોય એવા જાણે કે પિતૃઓ કહી રહ્યા હોય કે વત્સ્ય, આજે જ તૃપ્ત થઈ ગયા અને અમને એ પ્રાપ્ત થયું કે જેથી અમે અનેક યુગોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. અન્નથી શરીર તૃપ્ત થઈ જાય છે, જળથી પ્રાણ તૃપ્ત થાય છે, પરંતુ ગીતાના શ્લોકોથી આત્મા તૃપ્ત થાય છે. આજે તે ભગવાનને અમે ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો, દર્શન કરાવ્યા. એમ કહેતા પિતૃઓ આશીર્વાદ આપે છે કે પરમલોક તરફ ચાલ્યા ગયા. જ્યારે ત્યારથી આ પરંપરા બની ગઈ કે પિતૃપક્ષમાં ફક્ત તર્પણ અને ભોજન જ નહીં, પરંતુ ગીતાનો પાઠ કરવામાં આવે તો વિશેષ કરીને 11મા અધ્યાયનો, કારણ કે આ જ અધ્યાય પિતૃઓને સીધા ભગવાનના વિરાટ સ્વરૂપ સાથે જોડી દે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના વંશજોને આદેશ આપ્યો
કે આ પરંપરાને ક્યારેય ન છોડવી અને તેથી જ આ પરંપરા આજ સુધી જીવિત છે. આજે પણ જ્યારે કોઈ સાધક, ગૃહસ્થ કે શ્રદ્ધાળુ પિતૃપક્ષના સમયે 11મા અધ્યાયનો પાઠ કરે છે ત્યારે તેની ચારેય બાજુ દિવ્ય આભા ફેલાઈ જાય છે. પિતૃઓ પ્રસન્ન થઈને તેના ઘરમાં ખૂબ સુખ અને શાંતિ, સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અહીં સુધી કે જે પરિવારોમાં પિતૃદોષ હોય છે, જે અકાળ મૃત્યુ થઈ હોય, અશાંતિ હોય, ત્યાં પણ 11મા અધ્યાયનો પાઠ કરવાથી દોષ શાંત થઈ જાય છે. પિતૃઓ પ્રસન્ન થઈને પોતાની અધૂરી ઈચ્છાનો ત્યાગ કરીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલા માટે આ 11મા અધ્યાયનો પિતૃઓ માટે માર્ગદર્શક અને જીવિત લોકો માટે કલ્યાણકારી છે. આમ હે ભક્તજનો, જ્યારે પણ તમે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરો ત્યારે ફક્ત અન્ન અને જળથી પિતૃને તૃપ્ત કરવાનો પ્રયાસ ન કરો, પરંતુ ગીતાના 11મા અધ્યાયનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો. આ પાઠ ફક્ત પિતૃઓને સંતુષ્ટ કરતો પરંતુ નથી, તમને પણ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં લઈ જાય છે. આ જ કારણ છે કે પિતૃપક્ષમાં ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરવો શ્રેષ્ઠ અને શાશ્વત પરંપરા માનવામાં આવે છે. અર્જુન બોલ્યા, આપની કૃપાથી આત્મજ્ઞાન સંબંધિત જે પરમ રહસ્યમય તત્વને આપે એ કહ્યું છે, તેથી મારો મોહ નાશ પામ્યો છે કે કમળ નયનમાં મેં આપના પાસેથી જીવોની ઉત્પત્તિ અને પ્રલય કરી વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અવિનાશી મહાત્મયને પણ જાણ્યું છે કે હે પરમેશ્વર, આપે પોતાના વિષયમાં જે કંઈ કહ્યું તે બધું જ સત્ય છે. હવે હું આપના તે દિવ્ય ઐશ્વર્યયુક્ત રૂપમાં દર્શન કરવા ઈચ્છું છું. હે પ્રભુ, જો આપ એમ સમજતા હોય કે હું આપના તે સ્વરૂપને જોવા સમર્થ છું તો હે યોગેશ્વર, આપ મને તે અવિનાશી રૂપ બતાવો. ભગવાન બોલ્યા કે હે પાર્થ, હવે તું મારા જે સેંકડો અને હજારો વિવિધ પ્રકારના દિવ્ય રૂપોને જો, જે અનેક વર્ણ અને આકૃતિઓથી યુક્ત છે. હે ભારત, અને હું તું આ દિવ્ય આદિત્યોને વસુઓ, રુદ્ર, અશ્વિની કુમારો, મરુદગણો અને પહેલા ક્યારેય ન જોયેલા અદ્ભુત રૂપોને જો. હે ગુળાકેશ અર્જુન, આ સમયે મારા શરીરમાં સરાચર સહિત સંપૂર્ણ જગતને એક સાથે જો, અને જે કંઈ અન્ય જોવા ઈચ્છતો હોય તે પણ તું મને પોતાની આ સામાન્ય આંખોથી જોઈ શકતો નથી. તેથી હું તેને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જેનાથી તું મારા યોગના ઐશ્વર્યને જોઈ શકે. સંજય બોલ્યા કે હે રાજન, મહાયોગેશ્વર ભગવાન શ્રી હરિએ એમ કહીને પાર્થને કહ્યું, પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત વિરાટ રૂપ બતાવ્યું. તે રૂપમાં અનેક અને મુખ અને નેત્ર હતા, અનેક અદ્ભુત દ્રશ્યો હતા, અનેક દિવ્ય આભૂષણો અને અનેક ઉંચકેલા દિવ્ય આયુધ હતા. તે રૂપ દિવ્ય માળાઓ, વસ્ત્રો અને ગંધોથી વિભૂષિત હતું અને સંપૂર્ણ બ્રહ્માંડમાં મુખ કરેલું અનંત દેવરૂપ હતું. જો આકાશમાં એક સાથે હજારો સૂર્ય ઉદય થઈ જાય તો તેમને જે પ્રકાશની જ્યોતિ હતી, જે જ્યોતિ હશે તેવો જ પ્રકાશ છે. તે હે મહાત્મા ભગવાનના શરીરમાં હતો. તે સમયે પાંડવ અર્જુનને તે એક જ સ્થાન પર દેવ દેવતાના શરીરમાં સંપૂર્ણ જગતને અનેક વિભોગોમાં એકઠું થયેલું જોયું. ત્યારે ધનંજય અર્જુન આશ્ચર્યથી ભરાઈને રોમાંચિત થઈને દેવની સામે મસ્તક ઝુકાવીને હાથ જોડીને બોલ્યા, હે દેવ, હું આપના શરીરમાં બધા દેવતાઓને જોઈ રહ્યો છું, વિવિધ પ્રકારના પ્રાણીઓના સમૂહને જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માજીને, શિવજીને, બધા ઋષિઓ અને દિવ્ય નાગાઓને પણ જોઈ રહ્યો છું. અર્જુને તેને કહ્યું કે હે અર્જુન અને હે કૃષ્ણ, આપે જે પોતાના આત્મત્વનો ભક્ત પરની કૃપાઓ અને બ્રહ્મ સ્વરૂપનો રહસ્યમય જણાવ્યું છે, તેનાથી મારો મોહ દૂર થઈ ગયો છે અને હું અત્યંત સંતુષ્ટ છું. હવે હું આપની ઐશ્વર્યયુક્ત દિવ્ય રૂપ શક્તિને જોવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, હવે તું મારા અનંત દિવ્ય રૂપોને જે વિવિધ રંગ, રૂપ અને સ્વરૂપોમાં પ્રગટ છે તે જો, અને આદિત્ય વસ્તુ, રુદ્ર, અશ્વિની કુમાર અને મરુદગણોને જો, સાથે જ એવા અદ્ભુત રૂપ પણ જો, જે પહેલા ક્યારેય કોઈએ જોયા નથી. મારા શરીરમાં જ એક સાથે સંપૂર્ણ ચરાચર જગતને જો, પરંતુ આ રૂપ તું પોતાની સામાન્ય આંખોથી જોઈ શકતો નથી, તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું. સંજય
ઇન્દ્રએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન, આ પછી યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપ બતાવ્યું. તે રૂપમાં અસંખ્ય મુખ અને નેત્ર, અદ્ભુત દર્શન, દિવ્ય આભૂષણો અને દિવ્ય આયુધોને પ્રકાશ થઈ રહ્યો હતો અને દિવ્ય ગંધ વિશ્વ અને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી સુશોભિત હતા. તે વિશ્વરૂપ આશ્ચર્યમય, અનંત અને બધી બાજુ મુખવાળું હતું. તે એવું પ્રકાશિત હતું જેમ કે આકાશમાં હજારો સૂર્ય એકસાથે ઉદય થઈ જાય. અર્જુને જોયું કે વિશ્વરૂપ સંપૂર્ણ જગત અને વિભાગો સહિત એક જ સાથે અને એક જ સ્થાન પર વિદ્યમાન થયા છે. અર્જુન આશ્ચર્યચકિત થઈને રોમાંચિત થઈને બોલ્યા, હે ભગવાન, હું આપના શરીરમાં અનેક દેવતાઓને અને અનેક સમૂહને, બ્રહ્માને, કમળના આસન પર બેઠેલા અને બધા ઋષિઓ તથા દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. હું આપને અનેક ભુજાઓ, ઉદરો, મુખ અને નેત્રો સહિત અનંત રૂપોમાં બધી બાજુ વ્યાપત અને તેજસ્વી જોઈ રહ્યો છું. આપનું આ રૂપ જોઈને હું ચકિત પણ છું અને ભયભીત પણ છું. આપના મુખોથી અગ્નિ પ્રગટ થઈ રહી છે. આપની જ્વાળાઓ બધાને ભસ્મ કરી રહી છે. હું આપને આકાશ અને દિવ્ય દિશાઓમાં વ્યાપ્ત જોઈ રહ્યો છું. દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓને આપની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કેટલાક સ્તુતિ કરી રહ્યા છે. મહર્ષિ સિદ્ધજનો પ્રમાણ કરી આપની મહિમા ગાઈ રહ્યા છે. હું જોઉં છું કે આપના મુખોમાં ભયંકર અગ્નિ અને યુક્ત દાંત છે. બધી દિશાઓને પ્રજ્વલિત કરી રહ્યા છે. દુર્યોધનના બધા પુત્રો ભીષ્મ, દ્રોણ, કર્ણ અને ઘણા યોદ્ધાઓ આપના મુખોમાં પ્રવેશ કરીને નષ્ટ થઈ રહ્યા છે. જેમ પતંગિયા સળગતી અગ્નિમાં વેગથી પડે છે, તેમ જ આ બધા યોદ્ધાઓ આપના મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. અર્જુન ભયભીત થઈને બોલ્યા, હે દેવેશ, હે જગત નિવાસી, આપના ભીષણ રૂપને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું અને મારા ચિત્તમાં ભય વ્યાપત થઈ ગયો છે. કૃપા કરીને જણાવો કે આપ કોણ છો? ભગવાન બોલ્યા કે હે અર્જુન, હું કાળ છું, જે લોકોનો સંહાર કરવા માટે પ્રગટ થયો છું. તારા વિરોધી યોદ્ધાઓ તારા યુદ્ધ કર્યા વગર જ નષ્ટ થઈ જશે. તેથી પૂઠ અને યુદ્ધ કર, વિજય તારી જ થશે. અને મેં પહેલાથી જ બધાને સંહાર કરી દીધો. તું ફક્ત નિમિત્ત બન. દ્રોણ, ભીષ્મ, કર્ણ અને અન્ય યોદ્ધાઓ પહેલાથી જ મારા દ્વાર માર્યા ગયા છે. તું ફક્ત યુદ્ધ કર. અર્જુને ભયભીત અને ધ્રુજતા ભગવાનને પ્રાર્થના કરી કે હે અનંત રૂપ, આપની મહિમા સાંભળીને બધા પ્રસન્ન છે, પરંતુ આપના વિકરાળ રૂપથી બધા ભયભીત છે. હે વિશ્વેશ્વર, આપ આદ્ય પુરુષ પણ અને પરમ આધાર અને સનાતન સત્ય છો. આપ વેદોના જ્ઞાતા, પરમ પુરુષ અને પરમ નિત્યંતા છો. આપ વાયુ, યમ, અગ્નિ, ચંદ્ર, વરુણ અને બ્રહ્મા બધું જ છો. હું વારંવાર આપને પ્રણામ કરું છું. આપની સામે, પાછળ, બધી બાજુથી આપને નમન કરું છું. આપ અનંત બળ અને અનંત પ્રભાવવાળા છો. મેં આપને મિત્રો માનીને કે હે કૃષ્ણ, હે યાદવ, હે સખા કહીને મજાક કરી હોય કે કોઈ પણ પ્રકારે અનાદર કર્યો હોય તો કૃપા કરીને મને ક્ષમા કરજો. આપ સમસ્ત જગતના પિતા, આપ પૂજનીય અને મહાન ગુરુ છો. આપના સમાન ન કોઈ છે અને ન થશે. અને કૃપા કરીને મારી ભૂલોને ક્ષમા કરો કે જેમ પિતા પુત્રને, મિત્રને કે પતિ પત્નીને ક્ષમા કરે છે, તેમજ આપ પણ મારી ભૂલને ક્ષમા કરો. હું આપને જ તે રૂપમાં જોવા ઈચ્છું છું જે રૂપમાં પહેલા જોતો હતો. કૃપા કરીને મેં તે સૌમ્ય રૂપ બતાવો. ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, મારા આ ભયાનક સ્વરૂપ વિશ્વરૂપને જોવું બહુ કઠિન છે. ન દેવતાઓ કે ન ઋષિઓ તેને જોઈ શકે છે. ફક્ત ભક્તિથી જ કોઈ મને આ પ્રકારે જોઈ શકે છે. પરંતુ હવે ભય ન કર, હું તને મારું સૌમ્ય 4 ભુજાવાળું રૂપ બતાવું છું. પછી ભગવાને પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું અને અંતે પોતાનું માનવ રૂપ ધારણ કર્યું. અર્જુને શાંતિ અને આનંદનો અનુભવ કર્યો. ભગવાન બોલ્યા કે હે અર્જુન, આપ રૂપને જોવું કઠિન, ખૂબ જ કઠિન છે. વેદાધ્યન, યજ્ઞ, દાન, તપસ્યા અને કર્મકાંડથી પણ તેને જોવું શક્ય નથી. ફક્ત અનન્ય ભક્તિથી જ કોઈ મને આ પ્રકારે જોઈ શકે છે અને જાણી શકે છે. જે ભક્ત નિરંતર મારું સ્મરણ કરશે, આ શક્તિ અને દ્વેષથી રહિત છે. બધા પ્રાણીઓને મિત્રો કરુણામય છે.
તે મારી પાસે છે આવે છે અને મારા દ્વારા જ પરમ ધામને પ્રાપ્ત કરે છે. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ કૃષ્ણ અને જય શ્રી વિષ્ણુ ભગવાનની જય. હર હર મહાદેવ. તો મિત્રો, આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આજના વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં. આવા જ વધુ રોમાંચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક વધુ રસપ્રદ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કે જેથી તેઓ તમારા મિત્રોને પણ શેર કરજો કે તેઓને પણ માહિતી મળી શકે. ધન્યવાદ.